जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे परिमिति अने क्षेत्रफळनी थियरी जोई हती अने स्वाध्याय 11.1 ना 4 दाखला गण्या हता। तो आज शुरुआत करिए 5मा दाखलाथी। तो शुं कहे छे 5मो क्वेश्चन के एक चौरस बाग अने एक लंबचौरस बागना क्षेत्रफळ समान छे एटले के सरखा छे। जो चौरस बागनी लंबाई 60 मीटर, जो चौरस बागनी बाजुनु माप 60 मीटर होय अने लंबचौरस बागनी लंबाई 90 मीटर होय तो लंबचौरस बागनी पહોળાઈ शोधो। तो अहींया आपणे चौरस अने लंबचौरस बंने बाग आपेला छे अने चौरसनुं आपणने माप आपेलुं छे लंबाई 60 मीटर, ज्यारे लंबचौरस बागनी लंबाई आपणने 90 मीटर आपेली छे अने मेळववानी छे आपणे पહોળાઈ कोनी तो के लंबचौरस बागनी। तो शुरुआत करिए सौ प्रथम तो चौरस थी, कारण के जो आपणे चौरसनुं क्षेत्रफळ मेळवी लईए तो आपणने लंबचौरसनुं क्षेत्रफळ मळी जाय। शुं कामे? आपणा स्टेटमेंट में एवुं कीधुं छे के चौरस बाग अने लंबचौरस बागनुं क्षेत्रफळ सरखा छे। तो शुरुआत करिए जे माहिती आपेली छे तो लखीए अहींया चौरस बागनी लंबाई बराबर 60 मीटर। तेथी चौरस बागनु क्षेत्रफळ बराबर एल गुणिया एल। हवे तो बधाने ज आवडे सूत्र चौरस अने लंबचौरसना बराबर 60 गुणिया 60 मीटर स्क्वेर। तो जवाब आवशे 6 6 36 અને 2 શૂન્ય એટલે 3600 મીટર સ્ક્વેર। કોનું? તો કે ચોરસ બાગનું ક્ષેત્રફળ। ચોરસ બાગનું ક્ષેત્રફળ 3600 મીટર સ્ક્વેર છે। હવે ચોરસ બાગનું ક્ષેત્રફળ ચોરસ બાગનું क्षेत्रफळ बराबर लंबचौरस बागनुं क्षेत्रफळ। आવું થાય? શું કામે થાય? તો કે આપણને રકમમાં એવું આપેલું છે કે ચોરસ બાગ અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ સરખા છે। તો હવે આપણને અહીંયા ચોરસ બાગનું ક્ષેત્રફળ તો મળી ગયું, તેથી લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર। હવે આપણી પાસે लंबचौरस बागनी लंबाई आपेली छे केटली? तो के 90 मीटर। लखी लईए अहींया लंबचौरस बागनी लंबाई बराबर 90 मीटर। तो मेळववानुं छे आपणे पહોળાઈ। पહોળાઈ એટલે ब्रीथ, बी मेळवવાનો છે तो એને ધારી લઈએ। લખું છું અહીંયા धारो के लंबचौरस बागनी पહોળાઈ बी मीटर छे। बी आपणे धारी लीधो। शुं कामे बी धार्यो? कारण के ब्रीथ पહોળાઈ एक्स पण धारी शकाय, तो पछी एक्स ની વેલ્યુ આપણે બી માં મૂકવી પડે, એટલા માટે ડાયરેક્ટ આપણે બી જ ધારીએ છીએ। ઓકે, તો હવે લંબચોરસનું સૂત્ર લંબચોરસ બાગનું ક્ષેત્રફળ बराबर
L ઇન્ટુ બી. જો આપણે આમાં શું છે આપણી પાસે, તો કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ છે અને લંબાઈ છે, તો આપણને પહોળાઈ મળે. તેથી અહીંયા આવશે 3600 મીટર સ્ક્વેર. L બરાબર 90 મીટર ગુણ્યા બી તો મેળવવાના છે, તો બી ને કરતા કરું એટલે બી ની આજુબાજુમાં જે કંઈ પણ હોય એ બરાબર ને આ બાજુ આવી જાય. અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જાય. તેથી બી બરાબર 3600 ના છેદમાં 90. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. જોઈએ ઉડે છે અહીંયા, તો 0 0 કેન્સલ આઉટ. 9 4 36 અને 0 એટલે કે 40. તો આપણને જવાબ મળ્યો બી બરાબર 40 મીટર. આ હશે લંબચોરસની પહોળાઈ. નીચે આપણે લખીએ આમ લંબચોરસની પહોળાઈ, લંબચોરસની પહોળાઈ 40 મીટર છે. સમજાણું કઈ રીતે કર્યું? તો કે પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવવું, ત્યારબાદ આપણે ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસના ક્ષેત્રફળને બરાબર જે આપણને રકમમાં જ આપેલું હતું, પછી લંબચોરસની બાજુનું એટલે કે લંબાઈ આપેલી હતી તો આપણને પહોળાઈ મળે. કોના ઉપરથી? તો કે લંબચોરસ બાગના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી. અને જવાબ આવ્યો 40 મીટર. આ સાથે પાંચમો દાખલો અહીં પૂરો થાય છે. એના પછીનો ક્વેશ્ચન છઠ્ઠો. એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે. એક તારને લંબચોરસ આકારમાં વાળેલો છે, જેની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 22 સેમી છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું હશે અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો. જુઓ અહીંયા પરિમિતિ અને ક્ષેત્રફળ, ચોરસ અને લંબચોરસ, ચારે ચાર વસ્તુ અહીંયા આવી જાય છે. ચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ. તો એક્ઝામની દ્રષ્ટિએ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થયો. આપણને આમાં બધું જ ગણવાનું થશે, તો ખાસ અહીંયા ધ્યાન આપજો. શરૂઆત કરીએ. શું આપેલું છે કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે. એક તારને આપણે લંબચોરસ આકારમાં વાળેલો છે, તો લખીએ અહીંયા. શરૂઆત કરીએ. તાર જ્યારે લંબચોરસ આકારમાં હોય ત્યારે, તાર જ્યારે લંબચોરસ આકારમાં, કારણ કે આપણે તાર બદલતા નથી, સમજાય છે? તારને પેલા જે લંબચોરસ છે એને ખોલીને વળી પાછો આપણે ચોરસ કરીએ છીએ, એટલે તાર બદલતા નથી. તો આપણે પેલા લખવું પડશે કે તાર જ્યારે લંબચોરસ આકારમાં હોય ત્યારે શું થાય છે એની લંબાઈ અને પહોળાઈ. તો લખીએ L બરાબર 40 સેમી, પછી પહોળાઈ એટલે કે બી બરાબર 22 સેમી. તો સૌપ્રથમ તો આપણે લંબચોરસની પરિમિતિ મેળવી લઈએ. લખું છું અહીંયા. તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસની અંદર L પ્લસ બી. આ એનું સૂત્ર છે. તો બસ સૂત્રમાં કિંમત મૂકીએ. 2 કૌંસની અંદર L એટલે 40 પ્લસ બી એટલે 22. ઉકેલીએ આને. 2 કૌંસની અંદર 40 વત્તા 22 એટલે 62.
40 ને 20 60, 60 ને 2 62, 62 ગુણ્યા 2 એટલે 124 સેમી. તો લંબચોરસની પરિમિતિ આપણને કેટલી મળી? તો કે 124 સેન્ટીમીટર. હવે લખીએ અહીંયા. હવે લંબચોરસ ની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. આવું આપણે શું કામે કહી શકીએ? કોઈ એક તાર લાંબો લઈએ છીએ, બરાબર, તો એને આપણે લંબચોરસ પેલા વાળ્યો, બરાબર છે, જેની બે બાજુઓ લંબાઈ અને પહોળાઈ સામસામેની બાજુઓ સરખી છે, એ રીતે આપણે કોઈ તારને વાળીએ છીએ. પછી એ જ તારને આપણે ખોલીએ છીએ, ખોલીને ફરી પાછો ચોરસ તાર તરીકે વાપરીએ છીએ, બરાબર. તો ચોરસ આકાર બનાવીએ છીએ, તો તારની જે લંબાઈ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો તારની લંબાઈ, તો તારની લંબાઈ એટલે શું થશે? તો કે ચોરસ આકારની ધાર અથવા તો લંબચોરસ આકારની ધાર. તો ધારમાં તો સરખી જ રહેશે. કેટલી? તો કે 124 સેન્ટીમીટર. તો આપણે લખી શકીએ હવે, તેથી ચોરસની પરિમિતિ બરાબર 124 સેન્ટીમીટર. તો ચોરસની પરિમિતિ મળી ગઈ અને લંબચોરસની પરિમિતિ મળી ગઈ. પણ આપણે જો ક્ષેત્રફળ કોનું વધારે છે એવું પણ કહેવાનું છે. અહીંયા લખ્યું છે કે કયો આકાર વધુ ક્ષેત્રફળ આવડે છે, એનો મતલબ કે કયો આકાર વધારે ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. તો એના માટે આપણે ચોરસ અથવા તો લંબચોરસ. તો લંબચોરસમાં તો આપણને લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ બંને આપેલા છે, પણ ચોરસમાં આપણને લંબાઈ આપેલી નથી. તો આપણે પહેલા ચોરસના ક્ષેત્રફળ મેળવતા પહેલા એની લંબાઈ મેળવવી પડશે. તો મેળવીએ. અહીંયા આપણી પાસે ચોરસની પરિમિતિ છે, તો એને સૂત્રમાં મૂકીએ અને મેળવીએ લંબાઈ. તેથી ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા L. આવ્યું યાદ? 4 એ 4 બાજુઓ કેવી હોય? ચોરસની સરખી હોય, એટલે કે L બરાબર 4 ગુણ્યા L. અને અહીંયા પરિમિતિ કેટલી આવશે? તો કે 124. L ને કરતા કરીએ તો 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો L બરાબર 124/4. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 4 3 12 અને 4 1 4. તો આપણને ચોરસની લંબાઈ કેટલી મળી? તો કે L બરાબર 31 સેન્ટીમીટર. હવે આપણને બધું મળી ગયું છે. આપણી પાસે ચોરસની લંબાઈ પણ છે અને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ પણ છે. તો હવે લખી શકીએ આપણે અહીંયા. અહીંથી સ્ટાર્ટ કરીએ. જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. લંબાઈ કેટલી છે? 40. પહોળાઈ કેટલી છે? 22. 40 ગુણ્યા 22 સેમી સ્ક્વેર. તો 22 4 88 અને 0 તો 880 સેમી સ્ક્વેર. આ થયું લંબચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ. અહીંયા લખું છું. અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L. L નો વર્ગ
લંબાઈ સરખી જ હોય તો આપણને ચોરસની લંબાઈ મળી હતી 31 સેમી. 31 ગુણ્યા 31 સેમી સ્ક્વેર. ચલો 31 નો વર્ગ મેળવવાનો છે. કેટલો આવશે? 961 સેમી સ્ક્વેર. જો તમને વર્ગ ટાઈમે યાદ ન આવે અને ગુણાકાર કરવો હોય તો એના માટેની એક શોર્ટકટ ટ્રીક છે. જો અહીંયા કરાવું છું, ધ્યાન આપજો. હેલો, હા, 31 નો વર્ગ થાય આમ. સૌ પ્રથમ 3 છે તો 3 નો વર્ગ કેટલો થાય? 9. જો એક સંખ્યામાં આવે તો 0 1 0 અને 9. 1 નો વર્ગ શું થાય? તો કે 0 1. હવે 2 1 અને 3 નો ગુણાકાર કરવાનો છે તો 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 ગુણ્યા 3 એટલે 6. એને વચ્ચે લખવાના 0 6. પછી કરવાનો બધાનો સરવાળો 1 0 વત્તા 6 6 961 મળ્યા. આ રીતે તમે 1 થી 99 સુધીનો વર્ગ મેળવી શકો. ફરી એક વખત કહી દઉં, જો 3 નો વર્ગ હોય 9, 1 નો વર્ગ 1 એટલે 0 1 લખ્યા અને 0 9 લખ્યા. પછી વચ્ચે આ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 ગુણ્યા 3 એટલે 6. એ બધાનો સરવાળો કર્યો એટલે આપણને 961 સેમી સ્ક્વેર મળ્યા. તો હવે જોવું જોઈએ, અહીંયા આપણને લંબચોરસના ક્ષેત્રફળમાં 880 સેમી સ્ક્વેર મળ્યા છે, જ્યારે ચોરસના ક્ષેત્રફળમાં આપણને 961 સેમી સ્ક્વેર મળ્યા છે. તો હવે આપણે આવું લખી શકીએ કે તેથી 961 ગ્રેટર ધેન 880. સમજાય છે? 961 મોટા છે અને 880 નાના છે. તો હવે આપણે લાસ્ટ વાક્ય એવું લખી શકીએ કે આમ ચોરસનું ક્ષેત્રફળ એ ચોરસનું ક્ષેત્રફળ એ ચોરસનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળ કરતા વધારે ભાગ આવરે છે. સમજાણું? થોડોક લાંબો દાખલો છે, પણ ધ્યાન રાખી અને સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ તો સહેલો દાખલો છે. આ સાથે ક્વેશ્ચન 6 અહીં પૂરો થાય છે. એના પછીનો ક્વેશ્ચન, એક લંબચોરસની પરિમિતિ 130 સેમી છે. જો તેની પહોળાઈ 30 સેમી હોય તો તેની લંબાઈ શોધો. તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. અત્યાર સુધી આપણને લંબાઈ આપેલી હતી અને પહોળાઈ મેળવતા હતા. અત્યારે પહોળાઈ આપેલી છે અને લંબાઈ મેળવવાની છે. સેમ પ્રોસેસ. પરિમિતિ ઉપરથી આપણને લંબાઈ મળશે અને લંબાઈ મળી ગયા બાદ આપણે તેને ક્ષેત્રફળના સૂત્રમાં લખશું. સૌપ્રથમ આપણે અહીંયા લંબચોરસની વાત કરીએ છીએ એટલે લખીએ અહીં લંબચોરસ માટે શું આપેલું છે આપણને? પરિમિતિ બરાબર 130 સેમી. તેની પહોળાઈ 30 સેમી એટલે કે બી આપણને આપેલું છે 30 સેમી. મેળવવાનું છે એલ. તો ધારીએ આપણે, ધારો કે લંબચોરસની લંબાઈ એલ સેમી છે. ઓકે, આગળ વધીએ તો લંબચોરસની પરિમિતિ, તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 ઇન બ્રેકેટ એલ પ્લસ બી.
ઓકે, કિંમત મૂકીએ. પરિમિતિ આપણને લંબચોરસની 130 સેન્ટીમીટર આપેલી છે, તો 130 બરાબર 2 લંબાઈ મેળવવાની છે એટલે L ના L એમને એમ અને B આપેલું છે 30. ચલો આપણે L ની કિંમત મેળવવાની છે એટલે L ની આજુબાજુમાં જે પણ કંઈ હશે એને આપણે દૂર કરીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ કૌંસની બહાર 2 છે એ આ બાજુ આવે તો ભાગાકારમાં આવે તો 130 ના છેદમાં 2 બરાબર L પ્લસ 30. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, તો અહીંયા છેદ ઉડશે 65 2 130 થાય. અહીંયા લખું છું. હવે એને આપણે આમ વ્યવસ્થિત લખીએ તો L પ્લસ 30 બરાબર 65. હવે L ને કરતા કરવા છે, L ની બાજુમાં પ્લસ 30 છે, બરાબરની સામેની બાજુ જશે તો માઇનસ 30 થશે, તો L બરાબર 65 માઇનસ 30, તો જવાબ આવશે L બરાબર 35 સેન્ટીમીટર. આ આપણને લંબચોરસની લંબાઈ મળી. હવે ક્ષેત્રફળ મેળવવાનું છે તો બસ લખીએ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ઇન્ટુ બી. લંબાઈ આપણને હમણાં જ મળી 35, પહોળાઈ આપણને આપેલી છે 30 સેમી સ્ક્વેર. એકમ લખવાનો ભૂલાય નહીં. 35 ગુણ્યા 3 105 અને 0 એમને તો 1050 સેમી સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ. લખીએ નીચે. આમ લંબચોરસની લંબાઈ, સૌપ્રથમ આપણે લંબાઈ મેળવી એટલે લંબચોરસની લંબાઈ 35 સેમી અને ક્ષેત્રફળ 1050 સેમી સ્ક્વેર છે. આ સાથે ક્વેશ્ચન 7મો અહીં પૂરો થાય છે. એના પછીનો ક્વેશ્ચન 8 અને લાસ્ટ ક્વેશ્ચન. તો એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. બારણું બેસાડેલું છે એટલે કે દિવાલમાં બારણું છે. બહુ શબ્દો ઉપર ધ્યાન રાખવું. તો દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. જો દિવાલને દોડવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના ₹20 હોય તો દિવાલને દોડવાનો ખર્ચ શોધો. તો દિવાલને દોડવાનો એટલે કે દિવાલને કલર કરવો છે, તો કલર કરવા માટે આપણે એના ક્ષેત્રફળ મેળવવું પડે. કોનું? તો કે દિવાલનું. બરાબર છે. તો ચાલુ કરીએ. પહેલા તો દિવાલ માટે અહીંયા લખું છું. દિવાલ માટે આખી દિવાલ આવી જશે. તો જોઈએ શું કહે છે દિવાલનું. તો કે દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. તો લખીએ અહીંયા L બરાબર 4.5 મીટર, જ્યારે B બરાબર 3.6 મીટર. હવે ક્ષેત્રફળનું સૂત્ર, દિવાલનું ક્ષેત્રફળ બરાબર L ઇન્ટુ B બરાબર
4.5 ગુણ્યા 3.6 બરાબર છે. લખું છું અહીંયા બરાબર 4.5 ગુણ્યા 3.6 કરવાના છે. અહીંયા હું ગણતરી કરું છું. 4.5 છે એટલે 45 ગુણ્યા 36 સિમ્પલ ગુણાકાર 0 3 5 15 નો પાંચડો વધી આવી 1 4 તેરી 12 ને 1 13 6 5 30 ની શૂન્ય વધી આવી 3 6 4 24 ને 3 27 0 5 ને 7 12 નો બગડો વધી આવી 1 3 ને 2 5 ને 1 6 અને 1 1620. હવે પોઈન્ટ પછી અહીં એક પોઈન્ટ અહીંયા હતો એક પોઈન્ટ અહીંયા હતો પોઈન્ટનો સરવાળો કરે તો 1 અને 2 તો 2 પછી પોઈન્ટ મૂકીએ એટલે 16.20 તો જવાબ આવશે 16.2 મીટર છે તો મીટર સ્ક્વેર. આ આપણને મળ્યું દિવાલનું ક્ષેત્રફળ. અહીંયા લખું છું દિવાલનું ક્ષેત્રફળ કેટલું તો કે 16.2 મીટર. હવે એ દિવાલ ઉપર એક દરવાજો પણ આપેલો છે તો આપણે દરવાજાનું ક્ષેત્રફળ પણ મેળવી લઈએ. તો હવે લખું છું બારણા માટે શું છે એની લંબાઈ બારણાની લંબાઈ 2 મીટર પહોળાઈ 1 મીટર. તો હવે બારણાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L અથવા તો L ગુણ્યા B. ચોરસ નથી લંબચોરસ છે L ગુણ્યા B એટલે કે 2 ગુણ્યા 1 મીટર સ્ક્વેર બરાબર 2 મીટર સ્ક્વેર. તો બારણાનું ક્ષેત્રફળ આપણને 2 મીટર સ્ક્વેર મળ્યું. હવે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ખાસ ધ્યાન શું આપવાનું છે? આપણે દિવાલને ધોળવાની છે બારણાને નહીં. લખીએ અહીંયા. હવે બારણા સિવાયની દિવાલને ધોળવાની છે. હેલો અહીંયા ધ્યાન. શું દિવાલને ધોળવાની છે? બારણા સિવાયની દિવાલને ધોળવાની છે. જુઓ આ ભાગ બારણા સિવાયની દિવાલ તો આ બધું આવે. બારણું આવશે નહીં. સમજાય છે? ઓકે. તો લખીએ આપણે શું મેળવવું તો કે દિવાલનું ક્ષેત્રફળ મેળવવું અને બારણાનું ક્ષેત્રફળ મેળવવું. તો આપણને દિવાલના ક્ષેત્રફળમાંથી હું બારણાનું ક્ષેત્રફળ બાદ કરું તો મને બારણા સિવાયનું ક્ષેત્રફળ મળે દિવાલ માટે. લખીએ અહીંયા બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ ટૂંકમાં લખું છું ક્ષેત્રફળ કેમાંથી આખું કેટલું છે તો કે આખી દિવાલ બારણા સહિતની દિવાલનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું હમણાં જ. લખું છું અહીંયા દિવાલનું ક્ષેત્રફળ એમાંથી આપણે બારણાનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. બારણાનું ક્ષેત્રફળ તો આપણને બારણા સિવાયની જે દિવાલ છે એને દોડવા માટેનું ક્ષેત્રફળ મળી જાય. તો દિવાલનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું? 16.2 મીટર સ્ક્વેર. 16.2 મીટર સ્ક્વેર માંથી બારણાનું ક્ષેત્રફળ એટલે કે 2 મીટર સ્ક્વેર. 2 મીટર સ્ક્વેર બાદ કરીએ તો આપણને મળે 14.2
મીટર સ્ક્વેર. આ બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ છે. હવે અહીંયા અટકી નથી જવાનું. હવે આપણે શું મેળવવાનું છે કે દિવાલને દોડવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના ₹20 હોય તો દિવાલને દોડવાનો ખર્ચ શોધો. તો હવે તો સિમ્પલ ત્રિરાશિ. હવે 1 મીટર સ્ક્વેર દિવાલને દોડવાનો ખર્ચ બરાબર ₹20. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 14.2 મીટર સ્ક્વેર. તો 14.2 મીટર સ્ક્વેર દિવાલને દોડવાનો ખર્ચ બરાબર ₹. ત્રિરાશિ છે, અહીંયા 1 છે એટલે છેદમાં નહીં લખીએ. 14.2 ગુણ્યા 20. તો 14.2 પોઈન્ટ દૂર કરું તો છેદમાં 10 આવશે. તો અહીંયા લખું છું 20 ગુણ્યા 142 ના છેદમાં 10. 0 0 કેન્સલ આઉટ. 142 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 284 રૂપિયા. ₹284 લખીએ અહીંયા. આમ દિવાલ દોડવાનો ખર્ચ ₹284 છે. સમજાણું? શું કર્યું? આપણને આખી દિવાલનું ક્ષેત્રફળ મેળવવું, પછી બારણાનું ક્ષેત્રફળ મેળવવું, પણ આપણે બારણાને દોડવાનું નથી, દિવાલને જ દોડવાની છે. તો આપણે આખા ક્ષેત્રફળમાંથી બારણા સિવાયનું ક્ષેત્રફળ મળે. કોને? તો કે દિવાલ જે આખી દિવાલમાંથી હું બારણાનું ક્ષેત્રફળ બાદ કરું તો મને જે દિવાલ દોડવાની છે એનું ક્ષેત્રફળ મળે. બસ એ કરી એને બાદબાકી કરી અને પછી ત્રિરાશિ મૂકી. આ સાથે ક્વેશ્ચન 8મો અહીં પૂરો થાય છે અને સાથે સાથે સ્વાધ્યાય 11.1 પણ અહીં પૂરું થાય છે. થેન્ક યુ.